ગીર સોમનાથના વેરાવળ દરિયા કિનારે નશાના કાળા કારોબારનો પર્દાફાશ 5 થી 10 કરોડના ડ્રગ્સનો જથ્થો ઝડપાયો 3 શખ્સોને કરાયા રાઉન્ડ અપ હજુ વધુ ડ્રગ્સનો જથ્થો મળે તેવી શક્યતા અમદાવાદના ગાંધી આશ્રમ રોડનો કેટલોક હિસ્સો માર્ચથી કરાશે બંધ વાહન ચાલકોએ રાણી બસ પોર્ટ પાસેથી જવું પડશે આશ્રમના રીડેવલપમેન્ટ પ્રોજેક્ટને લઈ 500 મીટરનો રોડ થશે બંધ જૂની પેન્શન યોજના સહિતની પડતર માંગોને લઈ આજે સંયુક્ત કર્મચારી મોરચાના ગાંધીનગરમાં ધરણા બપોરે 12 થી 3 વાગ્યા સુધી રાજ્યભરમાંથી કર્મચારીઓ જોડાશે ધરણામાં તેલંગાણાના સંગારેડ્ડીમાં માર્ગ અકસ્માતમાં બીઆરએસ ધારાસભ્ય લસ્યા નંદિતાનું મોત આઉટર રિંગ રોડ ઉપર બેકાબુ કારની ડિવાઈડર સાથે ટક્કરમાં મહિલા ધારાસભ્યએ ગુમાવ્યો જીવ ખેડૂત આંદોલનને લઈને આજે સંયુક્ત કિસાન મોરચાનો આક્રોશ દિવસથી વિરોધ દિલ્હી કૂચને લઈને સાંજે આગળની રણનીતિનું કરશે એલાન 26મી ફેબ્રુઆરીએ ટ્રેક્ટર માર્ચ શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઈદગાહ વિવાદમાં આજે મહત્વની સુનાવણી અમીન સર્વેની માગ સહિત દાખલ થયેલી 17 અરજી સુનાવણી માટે યોગ્ય છે કે નહીં તેના પર થશે દલીલો